નમસ્કાર દોસ્તો, આજના આ વિડીયોમાં એઆઈ યાની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેમની મદદથી અત્યારે ઘણા બધા લોકો ઘર બેઠા ઘણા બધા રૂપિયા કમાઈ શકે છે, લાખોમાં રૂપિયા કમાય છે. જી હા દોસ્તો, જેમ કે જોઈ રહ્યો ભારતની સૌથી પહેલા એઆઈ વર્ચ્યુઅલ ઇન્ફ્લુએન્સર નૈના. જી હા દોસ્તો, આ નૈના તેમના પર પોસ્ટ પર મૂકવાના 13 થી 17 લાખ રૂપિયા ચાર્જ કરે છે ઇન્ડિયા ટુડેના રિપોર્ટ અનુસાર. હા, તમે જુઓ આ પોસ્ટ તમે કેટલી વર્ચ્યુઅલ તમને જોવા મળે છે. તમને ખબર પણ નહીં પડે કે આ એઆઈ થી બનાવેલી વર્ચ્યુઅલ ઇન્ફ્લુએન્સર મોડલ છે, જેમાં તે એક રીલ્સ મૂકવાના 13 થી 17 લાખ રૂપિયા ચાર્જ કરે છે. જેમ કે એક પોસ્ટમાં એડવર્ટાઇઝ કરવાના પણ એટલા બધા ચાર્જ કરે છે. તો તમે ઘર બેઠા આવી રીતે કેવી રીતે ઇન્કમ એઆઈ થી કરી શકો છો, અને તમે પણ આવા એઆઈ મોડલ ઇન્ફ્લુએન્સર બની શકો છો, અને તમે આવા ક્રિએટ કરીને તમે ઇન્સ્ટાગ્રામ, ફેસબુકમાં ગમે ત્યાં પોસ્ટ કરીને તમે ઘર બેઠા આસાનીથી ઇન્કમ કરી શકો છો. તો આજના આ ટોપિકમાં હું તમને એ જ બતાવવા જઈ રહ્યો છું કે જેમ કે આ નૈના ભારતની સૌથી પહેલી એઆઈ વર્ચ્યુઅલ ઇન્ફ્લુએન્સર મોડલ છે. જી હા દોસ્તો, અત્યાર સુધીના તેના ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ઉપર 3,20,000 પણ વધારે ફોલોવર થઈ ચૂક્યા છે, અને આ 22 વર્ષની છે. જી હા દોસ્તો, આ તમે કેવી રીતે કરી શકો છો, જેમ કે આ નૈનાની જેમ તમે પણ પોતાનું એઆઈ ઇન્ફ્લુએન્સર મોડલ ક્રિએટ કરી શકો છો. તો આજના આ ટોપિકમાં હું તમને એ જ શીખડાવવા જઈ રહ્યો છું કે તમે તમારી રીતે ખુદથી તમે એઆઈ મોડલ ઇન્ફ્લુએન્સર કેવી રીતે ક્રિએટ કરી શકો છો. તો ચલો આજનો આ વિડીયો સ્ટાર્ટ કરીએ. તો દોસ્તો, તેના માટે તમારે સૌથી પહેલા બે કામ કરવાનું છે. એક લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેના ઉપર તમે ક્લિક કરીને ફાઇનલી તમે આ એક વેબસાઇટ છે તેમાં તમે આવી જશો. ત્યાર પછી તમારે એક ચેટ જીપીટીની જરૂર પડશે પ્રોમ્પ્ટ લખવા માટે. પ્રોમ્પ્ટ કેવી રીતે લખવાનું છે તે પણ હું તમને બતાવી દઉં. તો ચેટ જીપીટી તમારે ઓપન કરવાનું છે. ઓપન કર્યા પછી તમારે અહીં સ્ટાર્ટ નાવ પર ક્લિક કરી દેવાનું છે. અગર તમારી જીમેલ આઈડી લોગિન ન હોય તો તમારે અહીં લોગિન કરી દેવાની છે. તો અહીં પ્રોમ્પ્ટમાં તમારે શું લખવાનું છે તો હું અહીં પેસ્ટ કરી દઉં. જેમ કે મેં અહીં લખ્યું છે, મેં એક 24 ईयर ओल्ड इंस्टाग्राम इन्फ्लुएंसर का इमेज जनरेट करना चाहता हूँ, तो इमेज जनरेट का प्रॉम्प्ट लिखो અને પછી તમારે અહીં સેન્ડ કરી દેવાનું છે. એટલે ઓટોમેટિકલી તમારે ચેટ જીપીટી જે છે તે તમને પ્રોમ્પ્ટ લખીને મોકલી દેશે. તો દોસ્તો, અહીં તમે જોઈ શકો છો કે તે પ્રોમ્પ્ટ આવી ચૂક્યું છે. તો તમારે શું કરવાનું છે, આ પ્રોમ્પ્ટ કામ આવશે તો હું તમને આગળ વિડીયોમાં તમને બતાવી દઉં કે આ પ્રોમ્પ્ટ કેવી રીતે કામ આવશે. તો દોસ્તો, હવે તમારે જવાનું છે, જેમ મેં તમને કીધું હતું કે પહેલી જે લિંક આપીશ તમે તેના ઉપર ક્લિક કરીને તમે આમાં આ રીતને ટ્રાન્સફર થઈ જશો. ત્યાર પછી તમારે અહીં કનેક્ટ છે તેના પર ક્લિક કરવાની છે, એટલે કનેક્ટ કરવાનું છે. ત્યાર પછી તમારે જે અહીં પ્લેનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરો એટલે પ્લે કરવાનું છે, અને રન એનીવે પર ક્લિક કરી દો. અહીં થોડું કોડિંગ રહેશે. કોડિંગ લીધા પછી તો દોસ્તો, અહીં લોડિંગ લીધા પછી તમારી સામે યુઆરએલ એક આવશે. અગર તમારામાં આ જે યુઆરએલનું આવે તો કાંઈ વાંધો નહીં, કારણ કે તમે જે પહેલાં ક્રિએટ કર્યું હશે તો આ બધા યુઆરએલ તમે જોવા મળશે. પણ તમારે જે ક્લિક કરવાની છે તે છે રનિંગ ઓન પબ્લિક યુઆરએલ, અથવા તમે રનિંગ ઓન લોકલ યુઆરએલ, બેમાંથી ગમે તેના ઉપર ક્લિક કરી શકો છો. એટલે તમને એક બીજી વેબસાઇટમાં ટ્રાન્સફર કરી દેશે. અહીં તમે થોડુંક લોડિંગ લીધા પછી તમને કંઈક આવું જોવા મળી જશે. તો તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તમારે અહીં એડવાન્સ જે છે તેના પર ક્લિક કરવાની છે, અને જે પ્રોમ્પ્ટ આપણે ચેટ જીપીટીમાં ક્રિએટ કર્યો છે તે તમારે અહીંથી સિલેક્ટ કરીને કોપી કરી દેવાનો છે, અને તે પ્રોમ્પ્ટ તમારે અહીં પેસ્ટ કરી દેવાનો છે. ત્યાર પછી તમારે શું કરવાનું છે, જે અમુક સેટિંગ તમને બતાવી દઉં તો તમારે તે ધ્યાનથી જોવાના છે. અહીં સૌથી પહેલાં સેટિંગ ઉપર જોઈએ તો અહીં તમારે ક્વોલિટી સિલેક્ટ કરી દેવાની છે. ત્યાર પછી અહીં આસ્પેક્ટ રેશિયો છે, જે તમારે ઇમેજની સાઇઝ રાખવી હોય તે પ્રમાણે ઇમેજની સાઇઝ તમે આમાંથી કોઈ પણ સિલેક્ટ કરી શકો છો. ત્યાર પછી આવે છે ઇમેજ નંબર. જ્યાં દોસ્તો, અહીંથી તમારે એક સાથે કેટલા ઇમેજ જનરેટ કરવા છે તે તમે અહીંથી સિલેક્ટ કરી શકો છો. જેમ કે હું અહીં મારા પ્રમાણે 2 ઇમેજ રાખું છું, અને આઉટપુટ ફોર્મેટમાં પીએનજી રાખવાનું છે. નેગેટિવ પોઈન્ટમાં તમારે જે ઇમેજમાં ન જોતું હોય તે તમારે અહીં લખવું હોય તો તમે લખી શકો છો. તો હું અહીં નેગેટિવ પોઈન્ટમાં લખી નાખું. પ્રોમ્પ્ટમાં ઉગલી, એક્સ્ટ્રા ફિગર અને અનલાઇસ્ટિક તે આ લખી નાખ્યું છે. ત્યાર પછી તમારે રેન્ડમ છે ઉપર ટીક છે તેને અનટીક કરી દેવાનું છે. અહીં તમારે એક સીડ નંબર જોવા મળી જશે. તો સીડ નંબર તમારે કેવા રાખવાના, જે તમને યાદ રહે તેવા રાખવાના. જ્યાં દોસ્તો, સીટ નંબરનો મતલબ અહીં તમે કોઈ પણ આંકડા લખી શકો છો. સીટ નંબરમાં એવું થશે કે જ્યારે તમારે ફેસ એક જ સરખો રાખવો હોય તો તમારે સીટ નંબરની જરૂર પડશે.
ત્યાર પછીની વાત કરીએ તો અહીં સ્ટાઇલ છે. સ્ટાઇલમાં કોઈ પણ જાતનું તમારે છેડછાડ કરવાનું નથી. તમારે જે અનટિક છે તે ટિક જે છે તે ટિક જ રાખવાનું છે. ત્યાર પછી મોડેલ છે, આમાં પણ કોઈ પ્રકારનો છેડછાડ કરવાનું નથી. એડવાન્સમાં પણ કોઈ પ્રકારનું છેડછાડ કરવાનું નથી. ત્યાર પછી તમારે અહીં કાંઈ નથી કરવાનું, જનરેટ પર ક્લિક કરી દેવાનું. તમે જનરેટ પર ક્લિક કરશો એટલે બાય ડિફોલ્ટ તમારે તે ઇમેજ બનીને તમારી સામે આવી જશે. તો દોસ્તો તમારી સામે બે બ્યુટીફુલ ઇમેજ બનીને આવી ગયા છીએ. જ્યાં દોસ્તો તો તમે આવી રીતે કંઈક કરી શકો છો. આ બે બ્યુટીફુલ ઇમેજને તમે ક્લિક કરીને ડાઉનલોડ કરી શકો છો. અગર આની ક્વોલિટી તમારે વધારવી હોય, જેમ કે મારે આ ફોટાની જે ક્વોલિટી છે તે ઇન્ક્રીઝ કરવી છે, આથી પણ સારી ક્વોલિટીમાં કરવો છે, તો તમારે અહીં ઇનપુટ ઇમેજ છે તેના પર ક્લિક કરવાનું છે. તો તમને કંઈક આ રીતનું જોવા મળી જશે. તમારે આ ઇમેજને બસ ડ્રેગ એન્ડ ડ્રોપ કરવાનું છે. ત્યાર પછી તમારે અહીં અપસ્કેલ ફાસ્ટ 2x છે તેના પર ક્લિક કરી ફરીથી જનરેટ પર ક્લિક કરી દો. તો દોસ્તો તમે બંને ઇમેજમાં ડિફરન્ટ જોઈ શકો છો અપસ્કેલ થઈ ગયા પછીનો. હવે ત્યાર પછીના નીચેના જે બીજા સેટિંગ છે તેના વિશે વાત કરીએ તો ઇમેજ પ્રોમ્પ્ટ પર તમારે ક્લિક કરવાનું છે. અહીં તમારે તે ઇમેજને ડ્રેગ એન્ડ ડ્રોપ કરો. ત્યાર પછી તમારે અહીં નીચે જે એડવાન્સનું જે સેટિંગ છે તેના પર ક્લિક કરી દો. જ્યાં દોસ્તો હવે અહીંથી તમારે કોઈ પણ તમને એવું લાગતું હોય કે મારે નેટ ઉપરથી એક ફોટો મને ગમ્યો છે તે ડાઉનલોડ કરીને સેમ તમારે ડ્રેસ ચેન્જ કરીને ફેસ જે આ મોડલનું જે ફેસ છે તે જ રાખીને અલગ પ્રકારનો ઇમેજ કરવો છે, તો તેના માટે તમારે શું કરવાનું છે, અહીંથી ડ્રેગ એન્ડ ડ્રોપ પણ કરી શકો છો. ડાઉનલોડમાં જ્યાં પડ્યો છે ફોટો ત્યાંથી પણ રહી શકો છો. અહીં ક્લિક કરીને આપણે અહીં મેં જ્યાં ડાઉનલોડ કરેલા ફોટા રાખ્યા છે તેમાં આપણે જઈશું અને અહીંથી મારે આ ફોટો જેમ કે ગમે છે આ ફોટા ઉપર ક્લિક કરશું. મારે આ ફોટા ઉપર આ મોડલનું ફેસ આના ઉપર લગાવવું છે, તો કેવી રીતે કરવાનું છે, તો અહીં તમારે ફેસ સ્વાઇપ છે તેના પર ક્લિક કરવાની છે. અહીં પેરા કેની છે તેના ઉપર ક્લિક કરી દો અને અહીં તમારે જનરેટ પર ફરીથી ક્લિક કરી દેવાની છે. એટલે જે મોડલનું જે ચેન્જિંગ બધું આવી જશે. ફેસ સેમ રહેશે, બાકી બધું રાબેતા મુજબ રહેશે અને થોડોક ડ્રેસનો કલર ચેન્જ થઈ જશે. કારણ કે આપણે અહીં લખેલું છે કે કવર્ડ વેસ્ટ પિંક, તો અહીં કવર્ડ વેસ્ટ પિંક જે છે વેસ્ટ પિંકનું તે લગતું ડ્રેસિંગ અહીં આવી જશે, ઇમેજ જનરેટ થઈ જશે. તો દોસ્તો અહીં તમે જોઈ શકો છો સેમ પોઝનું આવી ગયું છે, પણ અહીં તમે જોઈ શકો છો ઉપર થોડુંક કપાઈ જાય છે. જી હા દોસ્તો, આ ફોટામાં તમે જોવો છો નીચેની સાઈઝ થોડી કપાઈ જાય છે. તો તેવામાં તમારે શું કરવાનું છે, જેમ કે અહીં ગાર્ડન જે પાછળ છે ઇમેજની પાછળ, પણ આમાં સોફા છે, તો અહીં આપણે જે સિટિંગ ઓન સોફા છે તેની જગ્યાએ ગાર્ડન બેકગ્રાઉન્ડ કરી દઈશું, એટલે કે પ્રોમ્પ્ટમાં ચેન્જ કરશું. અને અહીં તમારે જે ડ્રેસ જે છે તેનો કલર જે છે તે તમારે ચેન્જ કરવો હોય તમે અહીંથી કરી શકો છો. જી હા દોસ્તો, અહીંથી તમારે અહીં કવર્ડ વેસ્ટ પિંક છે જે એમની જગ્યાએ પિંકની બદલે આપણે બ્લુ કરી દઈએ. જી હા, તો આવી રીતે અહીં બ્લુ કરી દઈએ. તો આને આપણે ફરીથી જનરેટ કરીશું અને અહીં ફરીથી જનરેટ કર્યા પછી તમારી સામે કંઈક રિઝલ્ટ આવું આવી જશે. તો ફાઇનલી દોસ્તો બે ઇમેજ જનરેટ થઈને આવ્યા છે, જેમાં આપણે લખ્યું હતું કવર્ડ વિથ બ્લુ, તો અહીં બ્લુ ડ્રેસમાં આવી ગયા છે અને ગાર્ડન બેકગ્રાઉન્ડ લખ્યું હતું તો પાછળ ગાર્ડનનું બેકગ્રાઉન્ડ આવી ગયું છે. આમાં તમે કોઈ પણ ઇમેજ તમને જે સારો લાગે તે તમે લઈ શકો છો. જી હા દોસ્તો, તો હવે તમને એમ થતું હશે કે આ ઉપરમાં બંનેના ફોટામાં જે હેડ છે તે કપાઈ ગયેલું છે, તો તેના માટે તમારે શું કરવાનું છે, તેને તમારે ઇનપુટ એન્ડ આઉટપુટમાં છે તેના ઉપર ક્લિક કરવાની છે. અહીં તમારે જે ઇમેજ તમને પસંદ આવી હોય, જેમ કે આ ઇમેજ પસંદ આવી છે, ડ્રેગ એન્ડ ડ્રોપ કરો. ત્યાર પછી તમારે અહીં રાઈટ ટોપ અને બોટમ તેના પર ક્લિક કરી દો અને તમારી જો કોઈ સ્કીન તમને ન ગમતી હોય, જેમ કે આપણે આ ઇમેજ તમે જુઓ તો અહીં તમારે જે અહીં બિંદુ આવે છે તમારે તેને હટાવવું હોય તો તમે આ તે પણ આમાં જ કરી શકો છો. તો તમારે તે ઇમેજને સિલેક્ટ કરી દેવાનો છે. આ ઇમેજને સિલેક્ટ કર્યા પછી તમારે અહીં તમારે જો સાઈડમાં જે વધારો કરવો હોય તો ઉપર વધારો કરવો હોય તમે આ ચારેય ઓપ્શન ટિક કરી દો. ત્યાર પછી તમારે બિંદુ પર ક્લિક કરવાની છે, જેમ કે અહીં તમે જોઈ શકો છો આના ઉપર ક્લિક કરી દીધી એટલે આવું થઈ જશે. અહીં તમારે પ્રોમ્પ્ટમાં ફેરફાર કરવાનો છે અને અહીં ક્લિયર સ્કીન લખી દેવાની છે. ત્યાર પછી જનરેટ પર ફરીથી ક્લિક કરી દો એટલે ઇમેજ ફરીથી જનરેટ થઈને આવશે. તો દોસ્તો અહીં બે ઇમેજ મસ્ત અને ક્લિયર કરી દીધા છે
અને તમે જોઈ શકો છો બિંદુ પણ આપણે હટાવ્યું તે હટાવાઈ ગયું, અને જે ફોટામાં અપસ્કેલ આપણે ઉપરથી કર્યું હતું, જે હેડ કપાઈ જતું તે પણ મોટું થઈ ગયું છે. તો આવી રીતે તમે AI જનરેટેડ ઇમેજ બનાવી શકો છો. અને દોસ્તો આપણે આજે શીખ્યું કે ઇમેજ પ્રોમ્પ્ટ કેવી રીતે કરવું, અપસ્કેલ કેવી રીતે કરવું, અને એક પ્રોમ્પ્ટ ચેટ જીપીટીમાં કેવી રીતે રાખવું, તે બધું આજે શીખ્યા. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે જાણીશું કે સેમ ફેસ પરથી આપણે એક રીલ્સ વિડીયો કેવી રીતે ક્રિએટ કરી શકીએ. જી હા દોસ્તો, તો કમેન્ટમાં જરૂર લખીને બતાવજો. જો સમજણ ન પડે તો અમે તમને રીલ્સ બનાવતા પણ સેમ ફેસ પર બતાવી દઈશું. જી હા દોસ્તો, હવે આપ જેમ મેં તમને પહેલા પણ બતાવ્યું કે અહીં તમારે જેવો પોઝ જોતો હોય તેવો ફોટો અપલોડ કરી દો, અને અહીં તમારે બસ ફેસ સ્વાઇપ અને પેરાકેની રાખીને તમને તે પોઝમાં તેમ આપણે જે મોડલ છે તેનું ચહેરો આવીને તે પોઝમાં આવી જશે. તો આઈ હોપ કે દોસ્તો તમને આજનો આ ટોપિકમાં કાફી મજેદાર શીખવા જેવી વાત મળી હોય તો અમને કમેન્ટ કરજો, અને નીચે પાર્ટ 2 લખીને જરૂર બતાવજો, એટલે અમે નેક્સ્ટ પાર્ટમાં તમને જણાવી દઈશું કે સેમ ફેસ પર તમે રીલ્સ વિડીયો કેવી રીતે બનાવી શકો. ધન્યવાદ મિત્રો, તમારો દિવસ શુભ રહે. જય હિન્દ, જય ભારત.